શ્રીમદ ભાગવત કથા 8મો સ્કંદ. આગળના ભાગમાં આપણે જોયું કે બલિરાજા પ્રભુને કહે છે, પ્રભુ, 2 પગલાં ભરીને આપે મારું અહમ અને મમતા સ્વીકારી લીધા, મારું સર્વસ્વ સ્વીકાર્યું. હવે 3જું પગલું ભરો સ્વામી, અને મારા આત્મા સહિત મારો અંગીકાર કરો. બલિરાજા આ પ્રમાણે આત્મસમર્પણ કરી રહ્યા હતા તેટલામાં પ્રભુના પરમ ભક્ત પ્રહલાદજી પધાર્યા. પહેલાં જ્યારે પણ પ્રહલાદજી પધારતા ત્યારે બલિરાજા તેમનું વિધિવ્રત પૂજન કરતા, પરંતુ શાસ્ત્રની આજ્ઞા છે કે ભગવાન અને ભગવત સ્વરૂપ શ્રીમદ ભાગવતની ઉપસ્થિતિમાં અન્યનું પૂજન ન થાય, અન્ય કોઈનો ચરણ સ્પર્શ ન થાય. વળી બલિ તો બંધનમાં પણ હતા, તેથી તેમણે પોતાના પિતામહની સામે સહેજ માથું નમાવી તેમને વંદન કર્યું. પ્રહલાદે ભગવાનને કહ્યું, પ્રભુ, આપ બલિ ઉપર અનુગ્રહ કરવા પધાર્યા છો. બલિના અહમના કારણરૂપ તેનું સઘળું લઈને આપણે તેના ઉપર કૃપા કરી છે. આપે તેને આપનાથી વિમુખ થતાં બચાવ્યો છે. આપે આ ઘણું જ ઉત્તમ કાર્ય કર્યું છે. ત્યાર પછી બલિરાજાના સાધ્વી પત્ની વિંધ્યાચલી કહે છે, પ્રભુ, આખું વિશ્વ તમારું છે. આપે આપના વિહાર માટે તે વ્યક્ત કર્યું છે, વ્યક્તિના વિલાસ માટે નથી કર્યું. તે વિશ્વ અને વિશ્વના પદાર્થોનો વિનિયોગ કરાવી વ્યક્તિએ ધન્ય થવાનું છે. અમે તો જીવ માત્ર છીએ, વિશ્વને પોતાનું માની બેસીએ છીએ, અને આપ તો પરમાત્મા, વિશ્વનું સર્જન, પાલન અને લય કરનાર. અમે આપને શું આપી શકીએ? આપ જ અમારો અંગીકાર કરી અમને કૃતાર્થ બનાવો. હે નાથ, મારા પતિનો અંગીકાર કરો. બ્રહ્માજીથી પણ ન રહેવાયું અને તેમણે ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું, હે નાથ, સ્નેહથી સ્વલ્પ લઈ આપ સંતુષ્ટ થાવ છો, અને થોડુંક પણ આપનારને આપ ઉત્તમ ગતિ આપો છો. બલિએ તો પૂર્ણ પ્રેમથી આપને ત્રિલોક સમર્પ્યા. બલિને બંધન કેવી રીતે હોય? અને પ્રભુએ અનુગ્રહનું સ્વરૂપ સમજાવ્યું અને કહ્યું, હું જેને મારો બનાવવા માંગુ છું તેને પારકો મટાડવા માટે તેનું સર્વસ્વ લઈ લઉં છું. કુલીનતા, સત્કર્મ, યૌવન, સૌંદર્ય, સદ્વિદ્યા, સત્તા અને સંપત્તિ, આ બધી જ વસ્તુઓ મળતા જો તે મદોન્મત્ત ન બને તો હું તેને મારો બનાવી લઉં છું. બલિરાજા મારો છે, એને બંધન ન હોય, એ તો સદા મુક્ત છે. હવે પછીના મન્વંતરમાં બલિરાજા ઇન્દ્ર થશે. તેણે તેના સર્વસ્વનું મને દાન આપ્યું છે. હું મારા સર્વસ્વનું એટલે કે મારા સ્વરૂપાનંદનું દાન તેને આપું છું, અને મારા સદૈવ દર્શન થાય એટલા માટે હું હંમેશા તેની સાથે સુતલમાં બિરાજીશ. હું તેનો દ્વારપાળ બનીશ. બલિરાજા પ્રેમ વિભોર બની ગયા છે. કેવો અનુગ્રહ! પ્રેમાશ્રુથી ગદગદ કંઠે બલિએ કહ્યું છે, મેં તો આપને 3 પગલાં પૃથ્વી આપવાનો મનોરથ કર્યો હતો, પણ 2 જ પગલાં પૃથ્વી અપાઈ. 3જું પગલું તો બાકી છે. પ્રયત્ન કર્યો, પરંતુ મારો પ્રયત્ન અધૂરો રહ્યો. છતાં હે પ્રભુ, આપે મારા ઉપર કૃપા કરી મારો મનોરથ અધૂરો હોવા છતાં તેને મધુરો બનાવી દીધો છે. એ અધૂરો નહીં પરંતુ પૂરો થઈ ગયો છે. હે પ્રભુ, મેં તો જે તારું હતું તે જ તને સમર્પ્યું છે. પછી તો ભગવાને બલિ પાસેથી સ્વર્ગ લઈ ઇન્દ્રને આપ્યું. બ્રહ્માજી પાસેથી પૂજા લઈ ગંગાજી રૂપે વિશ્વને તે અર્પ્યા, અને બલિની શરણાગતિ સ્વીકારી પોતાના સ્વરૂપનું તેને દાન કર્યું. વિશ્વવિંધ્ય વિભૂતિઓ માટે પણ પરમ વંદનીય એવા ભગવાન બલિરાજાના દ્વારપાળ બન્યા. પ્રભુના ઉદાર અનુગ્રહથી શુક્રાચાર્યના મનની વિષમતા પણ દૂર થઈ. શુક્રાચાર્યએ પ્રભુના ચરણોમાં નમસ્કાર કર્યા. પછીની કથા આ પ્રમાણે કહેવામાં આવી છે. બલિરાજા સુતલ પાતળમાં પધાર્યા. તેના પ્રવેશદ્વાર ઉપર શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ભગવાન પોતે પહેરો ભરતા હતા. એક વખત મહાબલી એવો રાવણ ફરતો ફરતો પાતાળમાં આવ્યો. તેને વિચાર બલિરાજા સાથે યુદ્ધ કરવાનો હતો. પાતાળમાં પ્રવેશતા તેના દ્વાર ઉપર પહેરો ભરતા દિવ્ય પુરુષને જોયા. રાવણે તેમને કહ્યું, હું ઇન્દ્ર સહિત તમામ દેવોને મારી સેવામાં રાખનાર મહાબલવાન રાવણ છું. તું જઈને તારા માલિક બલિરાજાને કહે
કે હું તેમની સાથે લડવા આવ્યો છું. ભગવાને કહ્યું, હું તો બલિનો સેવક છું. પહેલાં તું સેવક સાથે લડ, તેને હરાવ, પછી બલિ સાથે લડજે. એટલું કહી વામનજી રાવણને એક લાત મારી. ત્યાંથી રાવણ ઉડી સમુદ્ર કિનારે જઈને પડ્યો. આ રીતે વામનજી બલિરાજાને દ્વારે પહેરો ભરે છે. વૈકુંઠમાં લક્ષ્મીજી એકલા પડ્યા છે, કારણ કે ભગવાન તો સૂતલમાં બિરાજે છે. તેઓ ભગવાનની રાહ જુએ છે. સ્વામીએ વામન રૂપ અવતાર ધર્યો છે. બલિરાજા પાસે યાચવા ગયા હતા, પરંતુ હજી સુધી આવ્યા નથી. લક્ષ્મીજી વિચાર કરે છે કે એમને શું થયું હશે, તેઓ ક્યારે આવશે, ક્યાં ગયા હશે. છેવટે નારદજીને પૂછ્યું. નારદજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું, તેમણે બલિરાજાનું સર્વસ્વ લીધું, એટલે તેમના ઉપર ઋણ ચડી ગયું છે. તેઓ અત્યારે સૂતલ પાતાળમાં રહી બલિરાજાનું દેવું ચૂકવી રહ્યા છે. લક્ષ્મીજી આવી પહોંચ્યા સૂતલ પાતાળમાં. ભગવાન વગર લક્ષ્મીજીને ચેન ન પડે. ભગવાનની પાછળ લક્ષ્મીજી જાય. તમે પણ તમારા ઘરમાં અને તમારા હૃદયમાં ઠાકોરજીને પધરાવજો. એવી રીતે પધરાવો કે ભગવાનને ત્યાં બિરાજવું જ પડે. એવું કરશો એટલે લક્ષ્મીજીને ત્યાં આવવું જ પડશે. કૃષ્ણ સાથે શ્રી આવશે અને તમારા ઘરમાં અને હૃદયમાં શ્રી કૃષ્ણ પોતે પૂર્ણાનંદ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો વાસ થશે. લક્ષ્મીજી બ્રાહ્મણ પત્નીનું રૂપ લઈ સૂતલ પાતાળમાં આવ્યા છે. બલિરાજા પાસે ગયા અને કહ્યું, બલિરાજા, મારે કોઈ ભાઈ નથી. તું મારો ભાઈ અને હું તારી ધર્મની બહેન. બલિરાજાને પણ બહેન ન હતી. સાચે જ મારે કોઈ બહેન નથી. આજે મને બહેન મળી. બલિના રાજ્યમાં લક્ષ્મીજી બલિની બહેન બનીને રહ્યા છે. લક્ષ્મીજીને હંમેશા બહેન કે માતા તરીકે રાખજો. લક્ષ્મીનો ઉપયોગ સ્વચ્છંદે ન કરશો. લક્ષ્મીપતિ બનવાનો પ્રયાસ ન કરશો. લક્ષ્મી દાસ બનીને રહેજો. લક્ષ્મીના નિવાસથી આખાય પાતાળમાં આનંદનો આવિર્ભાવ થયો છે. સૌ સુખ અને આનંદનો અનુભવ કરવા લાગ્યા છે. શ્રાવણ માસ આવ્યો. પૂર્ણિમાનો શુભ દિવસ આવ્યો. બહેને ભાઈને કહ્યું, તારા કલ્યાણ માટે હું તારા હાથમાં રક્ષા બાંધીશ. લક્ષ્મીજીએ બલિના હાથે રક્ષા બાંધી. બલિએ બહેનને પ્રણામ કરીને કહ્યું, બહેન, ઈચ્છા હોય તે માંગો, સંકોચ કરશો નહીં. લક્ષ્મીજીએ કહ્યું, મને માગતા સંકોચ થાય છે. બલિરાજાએ કહ્યું, ભાઈ પાસે માગતા બહેનને સંકોચ થાય તેમાં ભાઈનું ખોટું દેખાય. ભાઈ કંજૂસ હોય, અભિમાની હોય અથવા ક્રોધી હોય કે એવો કોઈ બીજો દોષ હોય તો તેની પાસે માગતા બહેનને સંકોચ થાય. ભાઈ, મારી પાસે બધું જ છે, માત્ર એક જ વસ્તુ અત્યારે મારી પાસે નથી. તેથી મને ઘણું જ દુઃખ થાય છે. મારે બીજું કશું જ જોઈતું નથી, પરંતુ તમારે ત્યાં જે દ્વારપાળ પહેરો ભરે છે તે મને આપો. બલિરાજા પૂછે છે, બહેન, એને લઈને શું કરશો? તમે સ્ત્રી જાત, એ પુરુષ, તમારા એ કાંઈ સગા થાય છે? લક્ષ્મીજી કહે છે, ભાઈ, એ મારું સર્વસ્વ છે, મારું સૌભાગ્ય છે. અને લક્ષ્મીજી પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા છે. લક્ષ્મીજી અને નારાયણના દર્શન કરી બલિરાજા કૃતાર્થ થયા છે. બલિરાજા જેવો દાની બીજો કોઈ થયો નથી અને થશે પણ નહીં. પ્રભુને દાન આપ્યું અને પ્રભુ પ્રિયા લક્ષ્મીજીને પણ દાન આપ્યું. લક્ષ્મીજીએ દાન લઈ પ્રભુને બંધનમાંથી છોડાવ્યા. અહીં વામન ચરિત્ર પૂરું થાય છે. પરીક્ષિત રાજા સુખદેવજી પાસે મત્સ્ય ચરિત્ર સાંભળવા ઈચ્છે છે, જેની વાર્તા આપણે આવનારા ભાગમાં કરશું. જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.